અમરેલીના સુરખપરા ગામે ગતરોજ 1.5 વર્ષની નાની બાળકી આરોહી રમતા રમતા બોરમાં પડી ગઈ હતી। બાળકીની ચીસો સંભળાતા માતા પિતા દોડી આવ્યા હતા। આ ઘટનાની જાણ થતાં સ્થાનિકોએ તાત્કાલિક 108ને જાણ કરી હતી। અમરેલી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। સૌપ્રથમ બાળકીને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે તેના માટે ઓક્સિજન પાઇપ ઉતારવામાં આવ્યો હતો। ત્યારબાદ આધુનિક કેમેરાની મદદથી બાળકીના દરેક હલનચલન ઉપર નજર રાખવામાં આવી હતી। આ સાથે રાજુલાથી પણ એક રોબોટ ટીમ બોલાવવામાં આવી હતી। બપોરે 4 વાગ્યે બાળકીની મૂવમેન્ટ બંધ થતી જણાતા તંત્ર પણ ચિંતામાં મુકાઈ ગયું હતું। સાંજે વડોદરાથી એનડીઆરએફ સ્થળ ઉપર પહોંચી અને મોરચો સંભાળ્યો હતો। 17 કલાકની મહામહેનત બાદ આશરે સવારે 5 કલાકે બચાવ દળ દ્વારા આખરે બાળકીને બહાર કાઢવામાં સફળતા મળી, પરંતુ સ્થળ પરના તબીબ દ્વારા બાળકીને મૃત જાહેર કરવામાં આવી હતી। આખરે માતા પિતાના હાથમાં આરોહીનો મૃતદેહ આવતા માતા પિતાના હૈયાફાટ રુદનથી સૌ કોઈ વાતાવરણમાં સન્નાટો પ્રસરી ગયો હતો। પીબી ગઢવી રિજનલ ફાયર ઓફિસર ભાવનગર। એક બાળકી જે બોરવેલમાં પડી હતી એનો કોલ અમરેલી ફાયર બ્રિગેડને મળેલો હતો, જેના સંદર્ભે અમરેલીથી ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકે તેના સ્ટેશન ઓફિસર એચસી ગઢવી તેમજ તેમની ટીમ અને તેમનો વાયરલેસ ઓફિસર હરેશભાઈ અને જિલ્લા વહીવટીતંત્ર આખું જ ત્યાં આગળ ઘટના સ્થળે પહોંચ્યું હતું। ત્યારબાદ સ્થાનિકની પણ એક મદદ લેવામાં આવી હતી। રોબોટિક જે આર્મ છે એ રીતે મહેશભાઈ કરીને એક વ્યક્તિ હતા, તેમની પણ મદદ લેવામાં આવેલી હતી। ત્યારબાદ વહીવટીતંત્ર દ્વારા એનડીઆરએફને પણ કોલ કરવામાં આવ્યો હતો, જેથી એનડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે આવેલી હતી અને એ તમામ ટીમોએ સંયુક્ત રીતે આ રેસ્ક્યુ ઓપરેશનને પાર પાડ્યું। વિલંબ થવાનું કારણ કે બાળકી જે જગ્યાએ ફસાઈ હતી એ જગ્યા કન્જેક્ટેડ હતી અને જે આર્મ હતો જે રોબોટિકનો આર્મ તેના જે હુક જે લાગવો જોઈએ એ લાગતો નહોતો। ત્યારબાદ મિકેનિઝમ જાતે જુગાડ કરી અને એ રીતે આખો રેસ્ક્યુ ઓપરેશન પાર પાડવામાં આવ્યું। ગઈકાલે બપોરના 12:30 વાગ્યાથી આજના સવારના 5 ને 10 કલાક સુધી આ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવેલું હતું। આ રેસ્ક્યુ ઓપરેશનની અંદર ફાયર વિભાગ, એનડીઆરએફ, પોલીસ તંત્ર, વહીવટીતંત્ર આ સંયુક્ત ઓપરેશન હાથ ધરી અને બાળકીને સવારના 5 ને 10 મિનિટે બહાર કાઢી લેવામાં આવેલી હતી। આ સમય બાદ તેને સિવિલ હોસ્પિટલ અમરેલી ખાતે લાવવામાં આવી હતી સારવાર અર્થે, પરંતુ અહીંયાના હાજર તબીબશ્રી દ્વારા તેઓને મૃત જાહેર કરવામાં આવેલ છે। આમ તો ફાયર વિભાગ અમરેલીને કોલ મળતાની સાથે જ વહીવટીતંત્ર અને ફાયરની ટીમો રવાના થયેલી હતી અને પોતાનું ઓપરેશન સ્ટાર્ટ કરેલું હતું અને એમાં સાથે એનડીઆરએફની ટીમ પણ જોડાઈ હતી અને આજે સવારે 5 ને 10 વાગે રેસ્ક્યુ કરી અને બાળકીને બહાર કાઢવામાં આવેલી હતી, જેને આગળની સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ અમરેલી ખાતે ખસેડવામાં આવેલી હતી, જ્યાં હાલ ફરજ પરના ડૉક્ટરશ્રીએ એમને મૃત જાહેર કરેલ છે। હાલ ખુલ્લા દાર છે, તેને લઈને કોઈ કાર્યવાહી થશે કે? હા, ચોક્કસ થશે। એનો સર્વે કરાવીશું અને જે પણ ખામીઓ હશે પૂર્ણ કરાવીશું।